નમસ્કાર મિત્રો, મોશન કરિયર એકેડેમીની ડિજિટલ એપ્લિકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધી આપણે બંધારણના લેક્ચર જોયા, વારસાના જોયા, ઇતિહાસના લેક્ચર જોયા અને મેથ્સના લેક્ચર જોયા। આજે આપણે ફરી એક નવા વિષય એટલે કે બધાને બહુ અઘરો લાગતો વિષય અંગ્રેજી ગ્રામરની ચર્ચા કરવી છે। હવે મિત્રો આપણે શું વિચાર છે કે ઇંગ્લિશની અંદર મારે તમને થોડું કરાવીને એમાંથી મેક્સિમમ માર્ક્સ તમે મેળવી શકો એવી આપણે વિચાર છે। ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, મેથ્સ અને રીઝનિંગ આ ત્રણ થઈ અને બિન સચિવાલયની પરીક્ષાની અંદર આ ત્રણેયનું વેઇટેજ તમે ગણો તો ઓછામાં ઓછું 65 માર્ક્સનું હોય છે। કેટલા માર્ક્સનું? 65 માર્ક્સનું। આ 65 માર્ક્સમાંથી આપણો એવો ટાર્ગેટ છે કે મિત્રો આપણે 40 માર્ક્સ તો ફરજિયાત લાવવા જ છે। કેટલા લાવવા છે? 40। કઈ રીતે આવશે? તો એની જવાબદારી મારી છે। હું જે તમને વિડિયોમાં જેટલું કરાવું જે ટોપિકની અંદર આ ખાસ પર્ટિક્યુલર 3 સબ્જેક્ટની વાત છે, એમાંથી તમારે એ સબ્જેક્ટમાં એટલી વસ્તુને ધ્યાનથી જોવાની, મટીરીયલ વાંચવાના, સાથે પ્રેક્ટિસ કરશો તો આઈ ગેરંટી કે હું તમને 40 માર્ક્સ એમાંથી અપાવીશ। એ સિવાય ઇતિહાસ અને વારસામાં 25 માર્ક્સના ક્વેશ્ચનો પૂછે, આમાંથી તમે વ્યવસ્થિત કવરેજ કરી શકો। કમ્પ્યુટર 25 માર્કનું પૂછાય છે। બંધારણ અને જાહેર વહીવટ થઈને 50 માર્ક્સનું વેઇટેજ છે। વિજ્ઞાન ઓછામાં ઓછું 10 થી 15 માર્ક્સનું પૂછાય, 15 માર્ક્સ એને ગણી લ્યો ચલો અત્યારે। કરંટ અફેર 15 માર્ક્સના ક્વેશ્ચનો પૂછાય છે। તો આ બધા વિષયો છે મિત્રો, આમાંથી તમે સારી રીતે માર્ક લાવી શકો। કઈ રીતે લાવવા છે, શું કરવું છે, આની અંદર કરંટ અફેર ને સામાન્ય જ્ઞાન થઈને 20 માર્ક્સ ગણી લ્યો તમે। 25 થી 50 100 ને 65 અને આ 35 થઈને 200 માર્ક્સ થઈ ગયા છે। આમાં તમે 40 લાવો, આની અંદર તમે ધારો એટલા માર્ક્સ કવર કરી શકો, એટલીસ્ટ 20 તો લાવવાના જ છે આપણે। કોમ્પ્યુટરમાં 20 પ્લસ ફરજિયાત લાવવાના છે, ઈજી છે। બંધારણ અને જાહેર વહીવટ, જો જાહેર વહીવટ નો પૂછાય તો 30 પ્લસ આપણે જાહેર વહીવટ પૂછાય છે એવું ગણીને ચાલી તો આની અંદર તમારે 35 માર્ક્સ તો લાવવાના છે। વિજ્ઞાન આપણે એવું કરાવશું કે તમને 7 થી 8 નહીં પણ 10 માર્ક્સ સુધીનું એની અંદર કવર થાય અને આની અંદર 20 માર્ક્સના કરંટ અફેર જે પૂછાવાના છે આપણે ટુ ધ પોઈન્ટ જુલાઈ થી ચાલુ કરવા છે, પરીક્ષા આવે ત્યાં સુધી તો 15 માર્ક્સ તો આમાંથી થઈ ગયા। 25 થી 50 100 ને 20 120 ને આ 135 માંથી તમે મિત્રો ખાલી 80 માર્ક્સ લાવો અને અહીંયા 40 માર્ક્સ લાવો તો બી ઈઝી છે। રોડ મેપ બહુ સહેલો છે। આટલા સબ્જેક્ટને પહેલા ટાર્ગેટ કરો, ત્યારબાદ આ 65 માર્ક્સને જો ધ્યાનમાં રાખશો તો આઈ થિંક તમને કઈ અઘરું પડવાનું નથી આની અંદર। એના માટે તમારે શું કરવું પડશે તો આપણી સાથે પૂરતી મહેનત અને ધગશથી ચાલવું પડશે કે જેથી તમે આરામથી બિન સચિવાલય ક્રેક કરી શકો। હું મિત્રો બિન સચિવાલયને એટલો મહત્વ આપું છું, જગ્યાઓ વધારે છે, સાથે આ સિલેબસને હું ગોલ્ડન સિલેબસ માનું છું। આ સિલેબસ જો તમારો કમ્પ્લીટ હશે તો આઈ થિંક ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા લેવાતી કોઈ પણ ક્લાસ 10 ની પરીક્ષા તમે આરામથી ક્રેક કરી શકશો। તો આ બધી વાત આપણે કરતા રહેશું હંમેશા। સાથે આજે આપણે આર્ટિકલની વાત કરવી છે, બેઝિક થી જ ચાલુ કરવું છે મિત્રો। પહેલા તો આપણે વાત કરવી છે આર્ટિકલના પ્રકારો વિશે। આર્ટિકલના પ્રકાર કેટલા છે પહેલા તે તમને ખબર હોવી જોઈએ। તો આર્ટિકલના મિત્રો બે પ્રકાર છે। કેટલા? બે। એકને કહેવાય છે ડિફાઇનાઇટ આર્ટિકલ, એકને શું કહેવાય છે? ડિફાઇનાઇટ આર્ટિકલ, અને બીજાને કહેવાય છે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ। બીજાને શું કહેવાય છે? ઇનડિફાઇનાઇટ આર્ટિકલ। ગુજરાતીમાં કહીએ તો ડિફાઇનાઇટ નો મતલબ થાય છે નિશ્ચિત આર્ટિકલ। આ કેવું છે? નિશ્ચિત છે, એટલે કે નિશ્ચિત નામ સાથેનો ઉપયોગ થાય છે। આર્ટિકલ હંમેશા નામ સાથે વપરાય, નામ એટલે કે નાઉન સાથે વપરાય। એમાં પણ ખાસ કરીને શેની સાથે? તો કે કોમન નાઉન સાથે, નહીં કે પ્રોપર નાઉન। એટલે કે કોઈ વ્યક્તિનું નિશ્ચિત નામ છે તો એની આગળ આર્ટિકલ ન લખાય, કેમ કે પ્રશાંત, તો પ્રશાંત આગળ આર્ટિકલ ના લખાય। અનિશ્ચિત નામ છે, જાતિ દર્શાવતું હોય, ડોગ, ટ્રી, કાઉ, તો આ બધી વસ્તુ જે જાતિ દર્શાવતું હોય, એનિમલ આખી જાતિ દર્શાવે પ્રાણીઓ, તો એની આગળ આપણે અનિશ્ચિત આર્ટિકલ લખીએ છીએ। ક્લિયર આટલી વસ્તુ? તો પહેલા આપણે નિશ્ચિત આર્ટિકલ નિશ્ચિત નામ સાથે વપરાય અને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત
તો કે અનિશ્ચિત નામ સાથે વપરાય એને શું કહેવાય? ઇનડિફાઇનાઇટ આર્ટિકલ કહેવાય. હવે આની અંદર કોનો સમાવેશ થાય? તો અનિશ્ચિત આર્ટિકલ ની અંદર બે આર્ટિકલ આવે, એ અને એન આવે. શું આવે? એ અને એન. અને નિશ્ચિત આર્ટિકલ ની અંદર એક માત્ર આર્ટિકલ આવે છે ધ. અત્યારે આપણે ધ વિશે કોઈ જ ચર્ચા કરતા નથી. આગળના લેક્ચરો ધ વિશે આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે એ અને એન આ બે આર્ટિકલો વિશે વાત કરવી છે. ક્યારે વપરાય, ક્યારે મૂકવો કયો આર્ટિકલ, એની પહેલા તો ક્લિયર હોવું જોઈએ મગજ. ત્રણ બાબતોને ખાસ યાદ રાખવાની. શું યાદ રાખશું? એક પહેલી બાબત કે જ્યાં આર્ટિકલ મૂકવાનો છે એ નામ, એટલે કે ખાલી જગ્યા પછી તમારે જોવાનું શું આપેલું છે. તો પહેલા તો એ ફરજિયાત શું હોવું જોઈએ? એક વચનનું નામ હોવું જોઈએ. શું હોવું જોઈએ? નામ એટલે કે નાઉન હોવું જોઈએ. આ પહેલી શરત છે. ખાલી જગ્યા પછી આપણે ખાલી જગ્યા જોશું એટલે વધારે ક્લિયરન્સ થશે. અત્યારે યાદ રાખો કે ખાલી જગ્યા પછી હંમેશા નામ હોવું જોઈએ. કેવું? તો કે એક વચનનું, નહીં કે બહુવચનનું. કેવું નામ હોવું જોઈએ? એક વચનનું હોવું જોઈએ. બીજી કન્ડિશન શું છે? આ નામ કેવું હોવું જોઈએ? તો કે ગણી શકાય તેવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ગણી શકાય તેવું હોવું જોઈએ. એટલે કે ખાંડ, ખાંડને ગણી શકાય? તો કે ન ગણી શકાય. નાઉન છે? તો કે હા નાઉન છે ખાંડ. કેવું નાઉન છે? તો કે દ્રવ્યવાચક નાઉન છે, જેને ગણી ન શકાય. પાણી ગણી શકાય? ન ગણી શકાય. નાઉન હોવા છતાં ગણી નથી શકાતું એટલે આપણે આર્ટિકલ નહીં મૂકીએ. સમજણ પડે ને મિત્રો? શું કીધું? એક વચનનું નામ હોવું જોઈએ. તો કે હા પાણી એક વચનમાં જોયું. ત્યારબાદ ગણી શકાય તેવું હોવું જોઈએ. તો કે હા. બીજું શું કીધું? એક વચનનું નામ હોય, ગણી શકાય તેવું હોવું જોઈએ અને અનિશ્ચિત હોવું જોઈએ. એટલે કે એને કોઈ નિશ્ચિતતા સાથે કોઈ સંબંધ હોય નહીં. તો અને તો જ એ અથવા એન આર્ટિકલ મુકાય. બાકી બધે ધ આવે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? શું કીધું? ગણી શકાય તેવું અનિશ્ચિત એક વચનનું નામ જો ખાલી જગ્યા પછી આવતું હોય તો તમારે કયો આર્ટિકલ વિચારવાનો? એ કે એન આર્ટિકલ વિચારવાનો. બાકી બીજે ક્યાંય એ કે એન આર્ટિકલ વિચારવાનો થતો નથી. રેડી આટલી વસ્તુ? હવે શું ધ્યાન રાખવાનું કે એ ક્યારે લાગે અને એન ક્યારે લાગે? એ ક્યારે લાગે અને એન ક્યારે મૂકવાનું? તો સ્પેલિંગ નથી ધ્યાનમાં લેવાનો મિત્રો. ઘણાને એક હજી મગજમાં એક ભ્રમ છે કે સ્પેલિંગ જોઈને જવાબ લખે. નહીં, ઉચ્ચારણ ધ્યાનમાં લેવાનું. શું લખવાનું? જે સ્પેલિંગ છે આ સ્પેલિંગના ઉચ્ચારણને તમારે ધ્યાનમાં લેવાનું. જો સ્પેલિંગનો ઉચ્ચાર, જો મિત્રો ખાસ યાદ રાખજો, જો સ્પેલિંગનો ઉચ્ચાર શેનાથી થતો હોય? સ્વરથી થતો હોય. ઇંગ્લિશ ભાષાની અંદર નહીં પણ ગુજરાતી ભાષાના સ્વરથી જેનો ઉચ્ચાર થતો હોય, અ આ ઈ ઉ રૂ, આવાથી જેનો ઉચ્ચાર થતો હોય સ્વરથી, શેનાથી થતો હોય? સ્વરથી. તો ત્યાં શું લખવાનું? એન આર્ટિકલ લખવાનું. જો ઉચ્ચારણ છે એ શેનાથી થાય? વ્યંજનથી થાય. શેનાથી થાય? ઉચ્ચારણ વ્યંજનથી થાય. એટલે કે ક ખ ગ ઘ આ બધા વ્યંજન છે. તો આ વ્યંજનથી ઉચ્ચારણ થાય તો તમારે એ આર્ટિકલ મૂકવાનું. સિમ્પલ વસ્તુ. સમજણ પડે છે? ધારો કે અહીંયા હું એક સ્પેલિંગ લખું છું ઓનેસ્ટ. લખીએ છીએ હોનેસ્ટ પણ વંચાય છે ઓનેસ્ટ. વાંચીએ શું આપણે? ઓનેસ્ટ. ઉચ્ચારણ જો ક્યાંથી શરૂઆત થાય? ઓ. ઓ ગુજરાતી ભાષામાં શું છે? સ્વર છે. તો આની આગળ આપણે શું લખીએ? એન આર્ટિકલ લખીએ. પરંતુ આ બધું જુઓ, બોય શું આવે? બોય. બ થી ઉચ્ચારણ થયો. આર્ટિકલ શું લખીએ? એ લખીએ. યુનિવર્સિટી સ્પેલિંગ જુઓ મિત્રો. યુનિવર્સિટી. અહીંયા યુનિવર્સિટી સ્પેલિંગ ની શરૂઆત ભલે સ્વરથી થાય. આ ઇંગ્લિશ ભાષાનો સ્વર છે. એ ઈ આઈ ઓ યુ. આ ઇંગ્લિશ ભાષાના 5 સ્વર છે મિત્રો. સ્પેલિંગ ની શરૂઆત અહીં તમે જુઓ છો કે ઇંગ્લિશ ભાષાના સ્વરથી થાય છે, પરંતુ ઉચ્ચારણ આનું ગુજરાતી ભાષાના વ્યંજન ય થી થાય છે. એટલે અહીંયા આપણે એ આર્ટિકલ મૂકીએ છીએ. ક્લિયર થયું? શું યાદ રાખીશું કે જો ઉચ્ચારણ સ્પેલિંગ નું એ સ્વરથી થાય ગુજરાતી ભાષાના તો આર્ટિકલ એન મૂકવાનો. જો ઉચ્ચારણ વ્યંજનથી થાય છે તો આર્ટિકલ એ મૂકો. હજુ જેમ પ્રેક્ટિસ કરશો એમ આગળ વધારે ક્લિયરન્સ થઈતું જશે.
इंग्लिश भाषाની વાત કરીએ તો ટોટલ કેટલા અક્ષરો છે મિત્રો? इंग्लिश ભાષામાં ટોટલ 26 અક્ષરો છે. કેટલા મૂળ અક્ષરો છે? 26. શું મિત્રો આપણે યાદ રાખવા જેવી બાબત છે. 26 इंग्लिश ભાષામાં મૂળ અક્ષરો જેને આપણે શું કહેવાય? લેટર કહેવાય. જો સ્પેલિંગ લેટર નો આ છે. અક્ષર માટે જ્યારે લેટર લખો ત્યારે આમ લખાય LETTER. આવા કેટલા લેટર છે? એક તમે પત્ર લખો છો, એ કયો લેટર થાય? આ લેટર છે. હવે ચાલો, આ લેટર એટલે શું થાય? તો કે બે માંથી બીજી વસ્તુ એને આ લેટર કહેવાય. આ લેટર એટલે શું? તો કે પછીનું. એટલે ખાસ યાદ રાખજો, લેટર 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 બધું વંચાય લેટર જ, પણ સ્પેલિંગ બધાના ડિફરન્સ છે, બધાનો અર્થ પણ ડિફરન્સ છે. અહીં આપણે આ લેટરની વાત કરી છે. એટલે ઇંગ્લિશ ભાષામાં ટોટલ 26 મૂળ અક્ષરો છે લેટર. એની અંદર સ્વર કેટલા છે? તો કે 5 સ્વર છે અને 21 વ્યંજન છે. પરંતુ આપણે જ્યારે ઇંગ્લિશ ભાષામાં માત્ર આર્ટિકલની મિત્રો વાત કરતા હોય ત્યારે આપણે ગુજરાતીના ઉચ્ચારણને ધ્યાનમાં લઈને આર્ટિકલ મૂકવાના. જો ઉચ્ચારણ સ્વરથી થાય તો એન આર્ટિકલ, ઉચ્ચારણ વ્યંજનથી થાય તો એ આર્ટિકલ. કેટલી બાબતો યાદ રાખવાની અને એના માટે? તો એક તો ખાલી જગ્યા પછી જોવાનું. જો કે અનિશ્ચિત ગણી શકાય તેવું કોઈ વસ્તુનું નામ આપેલું હોય એટલે કે નાઉન હોય ત્યારે તમારે એ કે એન વિશે વિચારવાનું. એ ક્યારે વિચારવાનું? જો ઉચ્ચારણ એ નામનું ક્યાંથી થતું હોય તો કે વ્યંજનથી થતું હોય તો એ મૂકવાનું. ઉચ્ચારણ જો સ્વરથી થાય તો એન આર્ટિકલ મૂકવાનું. ક્લિયર આટલી વસ્તુ? આગળ વધીએ. અહીંયા વધારે સ્પષ્ટતા માટે કેટલી ખાલી જગ્યાઓ મેં લખેલી છે કે ક્યારે શું વપરાય. અહીંયા માત્ર બે જ આર્ટિકલ તમારે અત્યારે વિચારવાના છે કે એ મૂકવો કે એન મૂકવો, અને ક્યાં આર્ટિકલ નહીં મૂકવાનું. સમજણ પડે છે? ચલો પહેલા વાત કરી. ઇઝાબેલા ઇઝ રિટન બાય ખાલી જગ્યા જ્હોન કેન્સ. શું કીધું? જો ઇઝાબેલા શું છે? આ મિત્ર પુસ્તકનું નામ છે. શું છે? પુસ્તક છે. ઇઝાબેલા નામનું પુસ્તક કોને લખ્યું છે? તો કે જ્હોન કેન્ટ નામના વ્યક્તિએ લખ્યું છે. તો જ્હોન કેન્ટ, મેં તમને શું કીધું? આર્ટિકલ પછી આર્ટિકલ જ્યારે ભરવાના હોય ત્યારે ખાલી જગ્યા પછી શું છે ને ધ્યાનમાં જોવાનું. આગળ શું છે એને જોવું તમારે. શું જોવો? ખાલી જગ્યા પછી જોવો. શું લખેલું છે અહીંયા? જ્હોન કેન્ટ. શું છે? આ નામ છે. મેં તમને હંમેશા કીધું કોઈ વ્યક્તિનું નામ જ્યારે આવે ત્યારે એની પહેલા આપણે એ કે એન આર્ટિકલ મૂકતા નથી. કેમ કે શું થઈ ગયું? નિશ્ચિત નામ થઈ ગયું. એ જ વ્યક્તિની વાત થઈ. જ્હોન કેન્ટ્સની જ વાત કરેલી છે અહીંયા. તો અનિશ્ચિત નામ હોવું જોઈએ. શું કીધું મેં તમને અહીંયા? અનિશ્ચિત નામ હોય ત્યાં જ એ કે એન મૂકવાનો. તો મિત્રો અહીંયા એ કે એન આવશે તો કે ના, નો આર્ટિકલ આવે. સમજણ પડે છે ને? સિમ્પલ ભાષામાં કે જ્યારે કોઈ નિશ્ચિત વ્યક્તિના નામની વાત હોય ત્યારે એની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી. ક્લિયર? આગળ વધીએ. તન્મય ઇઝ પરચેસ્ડ ખાલી જગ્યા ન્યૂ બાઇસિકલ. શું જોવાનું? ખાલી જગ્યા પછી જોવાનું. શું કીધું? ન્યૂ બાઇસિકલ. શું થાય? તો કે તન્મયે નવી સાયકલ ખરીદી. ન્યૂ બાઇસિકલ એટલે કે આનું ગુજરાતી થાય નવી સાયકલ. આ શું છે મિત્રો? સાયકલ શું કહેવાય? નામ કહેવાય. તો સાયકલમાં કોઈ નિશ્ચિત સાયકલ હોય? કેટલી સાયકલ હોય? બધી સાયકલ જ કહેવાય. તો શું કહેવાય? જાતિવાચક નામ થયું. તો અનિશ્ચિત સાયકલની વાત છે. કઈ સાયકલ એ નહીં, પણ અનિશ્ચિત સાયકલોની વાત છે. એટલે કે આખી જાતિ દર્શાવે છે. મેં તમને કીધું એટલે કે કોમન નાઉન થયું. હા, આર્ટિકલ મૂકીશું. કયો? તો કે ન્યુ નો ઉચ્ચાર જુઓ. ન્યુ શેનાથી બોલાય? તો કે વ્યંજન ન થી શરૂ થાય છે. તો આર્ટિકલ મૂકીશું એ. સમજણ પડી? અ ન્યુ બાઇસિકલ. રેડી? આટલી વસ્તુ આખી જાતિ દર્શાવે એટલે આપણે અનિશ્ચિતને ગણીએ તો શું મૂકીએ? આર્ટિકલ એ અથવા એન. અહીંયા ઉચ્ચારણ ન્યુ એટલે કે ન થી થયો તો આર્ટિકલ મૂકીશું એ એટલે કે વ્યંજનથી ઉચ્ચારણ થાય. આગળ વધીએ. India won freedom from Britishers. ઇન્ડિયાએ કોના પાસેથી આઝાદી લીધી? તો કે બ્રિટિશર્સ પાસેથી આઝાદી લીધી. શું જોવાનું? તો કે ખાલી જગ્યા પછીનું નામ જોવું. ખાલી જગ્યા પછી શું આપેલું છે? તો કે ફ્રીડમ છે મિત્રો. શું છે? ફ્રીડમ. ફ્રીડમ શું છે મિત્રો? તો કે નાઉન જ છે, નામ જ છે. પણ આઝાદી, આઝાદી તમે કદી જોઈ કે રસ્તામાં પડી હોય? નો હોય, એને જોઈ નથી શકાતું. ક્રોધ જોઈ નથી શકાતો.
પ્રેમ નથી જોઈ શકાતો, લાગણીઓ દર્શાવતા હોય આવા બધા જેને કહેવાય કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તમે એને જોઈ ના શકો, એને માત્ર અનુભવી શકાય. આવા બધા નાઉનને કેવા કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉનની આગળ આપણે ક્યારે આર્ટિકલ મૂકતા નથી. શું કીધું? તો કે જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય, ફ્રીડમ હોય, પ્રેમ હોય, ગુસ્સાની વાત આવતી હોય કે કોઈ પણ લાગણી દર્શાવતા શબ્દોની વાત હોય ત્યારે આર્ટિકલ મૂકતા નથી. તો ક્યાં ક્યાં નથી મૂકતા? પહેલા મેં તમને શું કીધું? નિશ્ચિત નામ હોય આર્ટિકલ નથી મૂકતા. ત્યારબાદ કોઈ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, આપણે એ નામની વાત કરી કે નામ સાથે જ આર્ટિકલ આવે, તો હા આ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એટલે કે આને ક્યારે આપણે જોયું નથી, એટલે નાઉન હોવા છતાં એની સાથે આર્ટિકલ નથી મૂકતા. આવી બાબતો ખાસ યાદ રાખીશું. ત્યારબાદ શું કીધું? હાર્દિક પટેલ ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે શું કહેવાય? પ્રામાણિક. પ્રામાણિક એટલે શું? હું એમ કહું હું પ્રામાણિક સ્ટુડન્ટ છું એટલે કે હું એક પ્રામાણિક વિદ્યાર્થી છું. પ્રામાણિક શું થયું? તો કે વિદ્યાર્થીનું વિશેષણ થયું. એ કેવો છે? તો કે પ્રામાણિક છે. તો ઓનેસ્ટ શું છે? વિશેષતા દર્શાવે છે, વિશેષણ છે. જો મિત્રો ખાસ આ ભૂલ જેને થાય છે એના માટે વાત છે કે અહીંયા ઓનેસ્ટ છે અને અહીંયા ઓનેસ્ટ સ્ટુડન્ટ છે, બંનેમાં પેર છે. જ્યારે વિશેષણ ખાલી એકલું હોય અને પાછળ કોઈ નામ આપેલું ન હોય, શું હોય? ખાલી વિશેષણ એકલું હોય, પાછળ નામ ન આપેલું હોય, ત્યારે આર્ટિકલ મૂકતા નથી. એના પછીની જ ખાલી જગ્યા જુઓ. પરમાર પ્રણવ ઇઝ એન ઓનેસ્ટ સ્ટુડન્ટ. અહીંયા શું કીધું? ઓનેસ્ટ આપેલું છે પણ સાથે સ્ટુડન્ટ પણ છે, એટલે કે વિશેષણ સાથે નામ આપેલું છે ત્યારે આર્ટિકલ મૂકીએ એ અથવા એમ. ઉચ્ચારણ જોવાનું. ભલે લખાય છે હોનેસ્ટ પણ વંચાય છે ઓનેસ્ટ, એટલે અ થી ઉચ્ચારણ થાય, સ્વર થી ઉચ્ચારણ થાય, એટલે અહીંયા એન આર્ટિકલ લખીએ છીએ. બે વસ્તુનો ડિફરન્સ મિત્રો. જ્યારે વિશેષણ ખાલી એકલું આવતું હોય ત્યારે આર્ટિકલ લખતા નથી, કેમ કે આપણે આર્ટિકલ હંમેશા નામની જોડે લખીએ છીએ, નહીં કે વિશેષણ જોડે. જો વિશેષણની સાથે નામ આવતું હોય એટલે કે ઓનેસ્ટ પર્સન, ઓનેસ્ટ સ્ટુડન્ટ, ઓનેસ્ટ પર્સન, કોઈ પણ નામ પાછળ આપેલું હોય તો એની સાથે આપણે શું લખીએ? આર્ટિકલ લખીએ સ્પેલિંગ ના ઉચ્ચારણ પ્રમાણે. ક્લિયર? આગળ વધીએ. ડોન્ટ પરચેઝ સુગર ફ્રોમ ધેટ શોપ. ખાસ યાદ રાખીશું. ડોન્ટ પરચેઝ સુગર. મેં તમને શું કીધું? કેવું નામ હોવું જોઈએ? ગણી શકાય તેવું નામ હોવું જોઈએ. ખાંડને ગણી શકાય? તો કે ના ગણી શકાય, એને જોખવી પડે. તો આ ગણી શકાય તેવું નામ નથી, એટલે અહીંયા આર્ટિકલ મૂકવામાં આવતો નથી. સિમ્પલ. ગણી શકાય તેવું ભલે નામ છે એટલે કે કોઈ પણ દ્રવ્યવાચક નામ આપેલું હોય, પાણી, દૂધ, ખાંડ, તેલ, XYZ. મની પણ દ્રવ્યવાચકમાં આવે, પૈસા. તો એવા નામની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી. પરંતુ હવે બીજો કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો. ધેટ આવે છે. ફ્રોમ ધેટ શોપ. નિશ્ચિત દુકાનની વાત છે. ધેટ શોપ, ધીસ બાઇક. એવા કોઈ પણ દર્શક સર્વનામ આવતા હોય કે જે દિશાનું સૂચન કરતા હોય, એવા દર્શક સર્વનામ પછી પણ ક્યારેય આર્ટિકલ મૂકતા નથી, કેમ કે નિશ્ચિત દુકાનની વાત ત્યાં કરેલી છે, એટલે આ ખાલી જગ્યામાં એક પણ આર્ટિકલ નહીં આવે. એકમાં શું કામ નથી? તો કે દ્રવ્યવાચક નામ છે અને બીજામાં એક નિશ્ચિત દુકાન એટલે કે દર્શક સર્વનામ પછી આપણે ક્યારેય આર્ટિકલ મૂકતા નથી. આગળ વધીએ. સંજય સિંધવ હેઝ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ ગેટ ધ જોબ. સંજય સિંધવે ઘણી મહેનત કરી જોબ મેળવવા માટે. શું છે? ખાલી જગ્યા પછીનો શબ્દ પકડવાનો છે મિત્રો. શું છે? વર્ક ને લખેલું છે. શું છે? વર્ક ને શું છે મિત્રો? નામ છે, વિશેષણ છે. શું છે? તો કે નામ. આ એક ક્રિયાપદ છે. ભૂત કૃદંતનું ક્રિયાપદ વર્કનું વર્ક થાય તો એ એક ક્રિયાપદ. વર્ક એટલે કામ. આ કામનું ભૂત કૃદંતનું રૂપ શું છે? વર્ક છે, એટલે કે ક્રિયાપદ છે. આપણે અહીંયા શું કીધું છે કે નામ સાથે આર્ટિકલ લખાય તો ક્રિયાપદ છે. અહીંયા આર્ટિકલ લખાય મિત્રો? તો કે નો લખાય. તો કે ક્રિયાપદ સાથે ક્યારે આર્ટિકલ મુકાતા નથી. ક્લિયર થઈ ગઈ વાત? આગળ વધીએ. ખાલી જગ્યા બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. સીધું ખાલી જગ્યા પછીનું નામ જુઓ. શું છે? તો કે બર્ડ્સ. અહીંયા શું લખેલું છે? એસ છે, એટલે કે બહુવચન દર્શાવે છે. શું કીધું અહીંયા? એક વચનનું નામ હોવું જોઈએ. તો
તો અહીંયા શું છે મિત્રો? બહુવચનનું નામ છે, આર્ટિકલ નો આવે, સિમ્પલ. આગળ વધીએ. જયદીપ has solved that sum cleverly. ખાલી જગ્યા પછીનું નામ જો શું છે મિત્રો? ક્લેવરલી આપેલું છે. ક્લેવરલી એટલે શું થાય? ક્લેવરલી શું છે? ક્લેવર એટલે વિશેષણ, ક્લેવરલી એટલે ચતુરાઈથી, ઝડપથી. તો શું કહીએ આપણે? તે દોડે છે. દોડવાને શું કહેવાય? ક્રિયા કહેવાય. પણ કેવી રીતે દોડે? તો કે ઝડપથી દોડે. તો દોડવાની ક્રિયા કેવી રીતે થઈ? તો કે ઝડપથી થઈ. તો ઝડપથી એ શું છે? ક્રિયા, વિશેષણ છે. સેમ ક્લેવર શું છે? તો કે હોશિયાર એટલે વિશેષણ થયું. હોશિયારીથી તો શું કહેવાય એને? ક્રિયા વિશેષણ કહેવાય. શું ખાલી જગ્યા છે કે જયદીપ તેનો દાખલો ચતુરાઈથી સોલ્વ કરે છે. ચતુરાઈથી એની સોલ્વ કરવાની રીત બતાવી એટલે એને શું કહેવાય? તો કે ક્રિયા વિશેષણ કહેવાય. તો અહીંયા મેં તમને 1000 વખત કીધું કે નામની સાથે આપણે આર્ટિકલ મૂકવાનો. તો અહીંયા તો ક્રિયા વિશેષણ છે તો કે આર્ટિકલ આવતા નથી. તો કે ક્લેવરલી નામ શું? ખાલી જગ્યાની પછીની જ વસ્તુ પકડવાની એટલે તરત તમને આર્ટિકલનું સોલ્યુશન મળી જાય. ત્યારબાદ એક ખાલી જગ્યા my father prefers to travel by ખાલી જગ્યા by. જનરલી બાય પછી આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ મિત્રો. આપણે આગળ આને જોઈશું. પરંતુ જ્યારે જે વાહન દ્વારા મુસાફરી થતી હોય એટલે કે બાઇક એ ખુલ્લું વાહન હોય એટલે કે 2 વ્હીલર છે, 3 વ્હીલર હોય, ધારો કે છકડો એ ખુલ્લું વાહન છે તો એની સાથે આપણે નો આર્ટિકલ લખી. પરંતુ બાય બસ એટલે કે બંધ બોડીનું પેક વાહન છે. બાય પ્લેન, બાય ટ્રેન, બાય કાર, આ બધા કેવા છે? તો કે બંધ બોડીના વાહનો છે. તો અહીંયા આપણે ધ આર્ટિકલ લખીએ. એ ધ ના લેક્ચરની અંદર આપણે વાત કરશું. અત્યારે શું યાદ રાખીશું? માત્ર એટલી વસ્તુ કે જ્યારે ખુલ્લી બોડીનું વાહન હોય બાય પછી આપણે કોઈ પણ આર્ટિકલ લખતા નથી. ક્લિયર આટલી વસ્તુ? તો માત્ર એ અને એન ની અંદર જોયું કેટલું કન્ફ્યુઝન હતું એ ક્લિયર કર્યું કે ક્યાં એ મૂકવો ને ક્યાં એન મૂકવો. શું શું બાબતો જોઈ મિત્રો આપણે? કે જ્યાં નામ સાથે શું આપેલું છે? વિશેષણ, ત્યાં આર્ટિકલ મુકાય છે. પહેલી ખાલી જગ્યા નિશ્ચિત નામ હતું, આર્ટિકલ નથી મૂક્યો. બીજામાં શું હતું? નવી સાયકલની વાત હતી, અનિશ્ચિત બાબત હતી એટલે આપણે એ આર્ટિકલ મૂક્યો. ફ્રીડમ એબ્સ્ટ્રેક્ટ નાઉન હતું, આર્ટિકલ નથી મૂક્યો. ઓનેસ્ટ નામ નથી આપ્યું, વિશેષણ છે એટલે આર્ટિકલ નથી મૂક્યો. ઓનેસ્ટ સ્ટુડન્ટ વિશેષણ પ્લસ નામ છે એટલે આર્ટિકલ મૂક્યો છે. અહીંયા સુગર દ્રવ્યવાચક સંજ્ઞા ગણી નથી શકાતું એટલે આર્ટિકલ નથી મૂક્યો. અહીંયા શું છે કે દર્શક સર્વનામ that, this, those કોઈ પણ હોય એના પછી આર્ટિકલ નથી લખતા. ત્યારબાદ શું છે? તો કે ખાલી જગ્યા પછી વર્બ ક્રિયાપદનું રૂપ છે, નાઉન નથી એટલે ખાલી જગ્યામાં આર્ટિકલ નથી મૂક્યો. અહીંયા બસ છે, બહુવચન છે, એક વચનમાં જ મુકાય એટલે અહીંયા આર્ટિકલ નથી મૂક્યો. અહીંયા ખાલી જગ્યામાં ક્લેવરલી ક્રિયા વિશેષણ દર્શાવે છે એટલે આર્ટિકલ નથી મૂક્યો. તો આટલી વસ્તુ મગજમાં ફિટ કરી દો કે એ ક્યારે મુકાય, એન ક્યારે મુકાય અને એની જરૂર ક્યાં પડે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આશા રાખું મિત્રો કે જે કઈ માહિતી એક શોર્ટ અને સોબર રીતથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો, આશા રાખું કે તમને આ બાબતે ખબર પડશે. જે કઈ હજુ કન્ફ્યુઝન હોય આની અંદર એ મને ચોક્કસથી WhatsApp મેસેજ અથવા તો કમેન્ટ બોક્સની અંદર લખીને મોકલો અથવા તો મને પર્સનલી મેસેજ કરો. ઇંગ્લિશના આવા જ બીજા વિડિયો માટે અમારી એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરો અને એકદમ સરળ રીતે ઇંગ્લિશ ભણો અમારી સાથે. એ જ આશા સાથે મિત્રો ફરી મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.